હવે સિટી તો સિટી, ગામડાવાળા એક એક ને બે બે વાગ્યા સુધી મોબાઈલ લઈને ગમે તે ઉંમરના હોય આમ જ કરતા હોય. બોલો, બધાને રોગ લાગો પડી ગયો. વિચાર કરો કે એક ઘરની અંદર 3, 4 કે 5 મોબાઈલ છે. આપણા 18 પુરાણ, 6 શાસ્ત્ર ને 4 વેદ, આમાંથી એક પણ પુસ્તક હિન્દુના ઘરમાં નથી. અને કદાચ છે તો બીજા પુસ્તકોની જેમ ધૂળ ખાય છે. વોટ્સઅપિયા જ્ઞાનમાં દુનિયા પાગલ થઈ ગઈ છે. અને જે ઓરિજિનલ શાસ્ત્ર છે એને ક્યારેય ખોલવું નથી. નહીં, તમે કથા દરમિયાન ખાલી અહીંથી કથા સાંભળવાની એટલું પૂરતું નથી. કથામાં આગળ આવશે કે કથા કલ્યાણ ક્યારે કરે. પહેલું શ્રવણ, વિવેકથી શ્રવણ કરો. પછી રાત્રે સૂતી વખતે એનું મનન અને ચિંતન કરો. મનન અને ચિંતન કરો કે આજની કથામાં શું આવ્યું, એમાંથી શું મારે કાઢવા જેવું હતું, શું મારે લેવા જેવું હતું, અને તમે એને જીવનની અંદર ઉતારો અને એ પ્રમાણે જીવન જીવવાના પ્રયત્ન કરો. તો બાકી આવી તો 100 ભાગવતે કલ્યાણ ના થાય. થાય ઘણા કહેતા હોય બહુ કથા એવું સાંભળી, પણ હવે એમાં કઈ ફેર ન પડે. પણ ફેર આપણે પાડવાનો છે, બીજાએ નહીં. એક જ કથા પરીક્ષિતે સાંભળી અને જીવતા મુક્તિ લઈ લીધી. આસન પરીક્ષિતનું લગાવો. કથા તો એ જ છે. ત્યારે સૂર્યનારાયણ હતા એ જ સૂર્યનારાયણ છે. ત્યારે જે પૃથ્વી હતી એ જ પૃથ્વી છે. ત્યારે જે પ્રકૃતિ હતી એ જ પ્રકૃતિ છે. આ એ જ ભાગવત છે કે જે પરમાત્મા વિષ્ણુએ બ્રહ્માને આપ્યું હતું. એ જ ભાગવત છે. કાંઈ બદલાણું નથી. બદલાણા છીએ હું ને તમે. આથી કાંઈ ખોટું હોય તો કહો. બહાર ગમે તે યુગ ચાલુ હોય એનાથી આપણને કોઈ ફેર પડતો નથી. અહીંયા કયો યુગ ચાલુ છે એ જોવાનો છે. અને આ હૃદયની અંદર જો કૃષ્ણ પરમાત્માની સ્થાપના કરશો તો દ્વાપર ચાલુ થશે. આ હૃદયમાં તમે રામને બેસાડશો તો ત્રેતા ચાલુ થશે. આ હૃદયની અંદર જો સત્યનારાયણની સ્થાપના કરશો તો સતયુગ ચાલુ થશે. આ હૃદયમાં શું સ્થાપવું એ મારે તમારે જોવાનું છે. કથાઓ તો બહુ સાંભળી, પણ કલ્યાણવાળી કથા તમે મનન અને ચિંતન કરશો તો 100% થશે.